ટેટ 1-2 માટેની પર્યાવરણ અને પર્યાવરણનું પદ્ધતિશાસ્ત્ર એની બુક આવી ગઈ છે. જ્ઞાન લાઈવ એકેડેમીની બુક છે. નવા અભ્યાસક્રમ મુજબ જે પર્યાવરણનું પદ્ધતિશાસ્ત્રનો સબ્જેક્ટ છે એની આ બુક આવી છે. હું તમને વિડીયોમાં આગળ દેખાડું કે આ બુકમાં અંદર શું કન્ટેન્ટ આપેલું છે, ટોટલ કેટલા પેજની આ બુક છે. તો ચાલો વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહેજો. ટેટ 1-2ના નવા સિલેબસ 2025 મુજબ જે પર્યાવરણનું પદ્ધતિશાસ્ત્ર, પર્યાવરણ અને પર્યાવરણનું પદ્ધતિશાસ્ત્ર એ જે સબ્જેક્ટ આવે છે, ટોપિક આવે છે, એની બુક છે. જ્ઞાન લાઈવની નવી જ એડિશન આવેલી છે ને એ પણ મલ્ટી કલર એડિશનમાં છે. જો હું તમને આગળ દેખાડું. પહેલાં તો તમે બુકને ઓપન કરશો ને ત્યાં જ તમને ખ્યાલ આવી જશે કે એકદમ કલરફુલ બુક છે એટલે તમને વાંચવાની પણ મજા આવે. હવે જો બુકને ઓપન કરશો એટલે અહીંયા તો સૌથી પહેલાં ટેટ 1નો જે નવો સિલેબસ છે ને આખો અહીંયા આપેલો છે કે કયો સબ્જેક્ટ કેટલા માર્ક્સનો પૂછાય છે. એમાં જો આર્યું પર્યાવરણ અને પદ્ધતિશાસ્ત્ર 20 માર્કનું પૂછાય છે. એની આ બુક છે. એમાં સુધારેલો અભ્યાસક્રમ પણ અહીંયા આપેલો છે. જો આર્યું જેમ કે પર્યાવરણ, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહ 30 માર્કનું પૂછાય છે. જેમ મેં આગળ કીધું એમ પર્યાવરણ વિષય અને પદ્ધતિશાસ્ત્ર જે આ બુક છે એમાંથી 20 માર્કનું પૂછાય. બરાબર. પછી અહીંયા ધોરણ 1 થી 5 વિષય વસ્તુની માહિતી આપેલી છે. અહીંયા ઇન્ડેક્સ આપેલો છે. બરાબર. હવે જો પેલું છે પર્યાવરણની સંકલ્પના અને એના ઘટકો. તો જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પિક્ચર્સ પણ આપેલા છે એટલે તમને વાંચવાની મજા આવે ને ઇઝીલી તમે યાદ રાખી શકો. અને પોઈન્ટ પાડીને દરેક માહિતી વિસ્તૃત રીતે સમજાવેલી છે. જેમ કે જો પર્યાવરણને અસર કરતા પરિબળો, ઘટકો, પર્યાવરણ, તેમાં જો જૈવિક પરિબળો છે, જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ, પર્યાવરણના આવરણો જે છે એના વિશે સમજૂતી છે. પછી પર્યાવરણમાં અવમૂલ્યનના મુખ્ય પાસાઓ. ત્યાર પછી જે ચેપ્ટર પૂરું થાય ને એના લાસ્ટમાં એના અગત્યના પ્રશ્નો એટલે કે MCQs હશે અને નીચે જ એના આન્સર હશે. બરાબર. પછી પારિસ્થિતિકીય તંત્ર એટલે કે ઇકોલોજીનું ચેપ્ટર છે. જો આ પછી એના અહીંયા અગત્યના પ્રશ્નો. જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટીનું ચેપ્ટર છે. જેમ કે જૈવ વિવિધતાના સંરક્ષણના ઉપાયો શું છે તો ચાર્ટ સ્વરૂપે અને પછી વિસ્તૃત માહિતી આપેલી છે. ભેજ ક્વોલિટી પણ પ્રીમિયમ છે. ન્યુસન તંત્રના પ્રકારો, કેટલા પ્રકાર પડે, કુદરતી ન્યુસન તંત્ર અને કૃત્રિમ ન્યુસન તંત્ર. તો કુદરતી એટલે શું? સૌથી પહેલા તો જો ફોટા દ્વારા ને ટેબલ દ્વારા ને પોઈન્ટ્સ દ્વારા સમજાવેલું છે. પછી કૃત્રિમ ન્યુસન તંત્ર વિશે સમજાવેલું છે. બરાબર. ત્યાર પછી જૈવિક આંતરક્રિયાઓ, વન્યજીવ પરિયોજના જેમ કે હાથી પરિયોજના છે, વાઘ પરિયોજના છે, સિંહ પરિયોજના, ગીધ પરિયોજના, ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાય. તો એ બધાના ફોટા પણ આપેલા છે ને બધી યોજનાઓ વિશે પણ માહિતી આપેલી છે. પછી જંગલો વિશે, ભારતના જંગલો તો મેપ દ્વારા પહેલા તો જંગલની માહિતી આપેલી છે. પછી જંગલોના પ્રકાર કયા કયા છે એ સમજાવેલું છે. ત્યાર પછી અહીંયા જો ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 આખો રિપોર્ટ આપેલો છે. પછી રાષ્ટ્રીય ઉદ્યાનો, જેમ કે ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો ટોટલ 106 છે. તો પહેલા તો મેપમાં જ સમજાવેલું છે કે કયું રાષ્ટ્રીય, ધારો કે રાજસ્થાન છે, ગુજરાત છે, તો એમાં ટોટલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. બરાબર. પછી અભયારણ્યો વિશે માહિતી છે. ત્યાર પછી પર્યાવરણ સંબંધિત જે સંસ્થાઓ છે, આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, ભારતની સંસ્થાઓ, એના વિશે માહિતી. પર્યાવરણ સંબંધિત પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ. બરાબર. પછી જમીન પ્રદૂષણના પ્રકારો તો જો ફોટા દ્વારા સમજાવેલું. કચરાનું પ્રદૂષણ, પ્લાસ્ટિકનું પ્રદૂષણ, કાચનું પ્રદૂષણ, જૂની ગાડીઓનું પ્રદૂષણ, ટાયરનું પ્રદૂષણ, જો ફોટા આપેલા છે એટલે તમને ખ્યાલ આવે. પછી પ્લાસ્ટિક પ્રદૂષણના કેટલા પ્રકારો તો એ ફોટા દ્વારા સમજાવેલું છે. ત્યાર પછી એસિડ વર્ષા વિશે આખો ફોટા દ્વારા સમજાવેલું છે ને એની પછી વિસ્તૃત માહિતી પણ છે. ત્યાર પછી જૈવ ભૂ રાસાયણિક ચક્રો, જો આ કાર્બન ચક્ર આખું સમજાવેલું છે. અહીંયા નાઇટ્રોજન ચક્ર સમજાવેલું છે. પછી ઓક્સિજન યુક્ત વાતાવરણ, સલ્ફર ચક્ર, ફોસ્ફરસ ચક્ર, આ જળ ચક્ર છે, આ ફોસ્ફરસ ચક્ર છે. ત્યાર પછી પર્યાવરણને લગતા જે સંમેલનો છે, જેમ કે મીનામાટા સંમેલન છે, બેસલ સંમેલન છે. બરાબર. એ બધા વિશે માહિતી છે. પર્યાવરણ સંબંધિત આંદોલન અને સંસ્થાઓ. ત્યાર પછી ભારતની મુખ્ય 8 પ્રકારની જમીન, જમીનના પ્રકારો, જમીન વિશેની માહિતી છે, કેટલી જમીનો છે. બરાબર. પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલા મહાનુભાવો, તો દરેકના ફોટા આપેલા છે જે પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલા છે. આપત્તિ વ્યવસ્થાપન. ત્યાર પછી પર્યાવરણ સંબંધિત સંસ્થાઓના પૂરા નામ આપેલા છે. જો અહીંયા લોગો પણ સાથે આપેલા છે જે બધાના. સજીવોમાં અનુકૂલનનું ચેપ્ટર છે. ત્યાર પછી પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ, તો અહીંયા એ વર્ગીકરણ તમને જોવા મળશે. જો પછી એના અગત્યના પ્રશ્નો, વનસ્પતિનું વર્ગીકરણ,
કે વનસ્પતિનું વર્ગીકરણ કઈ રીતે થાય છે, બરાબર. ટકાઉ કૃષિ અને વન વિભાગની યોજનાઓ. ત્યાર પછી રસપ્રદ માહિતી કરીને આપેલું છે, જેમ કે વિવિધ પાકોના ઉત્પાદનમાં અગ્રેસર રાજ્યો કયા કયા છે, કૃષિના પ્રકારે બધું ટેબલ સ્વરૂપે માહિતી આપેલી છે. છોડ અને એમાંથી પ્રાપ્ત થતા તત્વો, ભારતના રાજ્ય પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો. ત્યાર પછી આગળ વન મહોત્સવ વિશે સમજાવ્યું કે ભારતમાં વન મહોત્સવ છે તો એની માહિતી આપેલી છે. ગુજરાતના સાંસ્કૃતિક વનો છે એની માહિતી છે. પર્યાવરણનું પદ્ધતિશાસ્ત્ર અહીંયાથી શરૂ થાય છે. પછી પર્યાવરણ શિક્ષણ, હેતુલક્ષી પ્રશ્નો અને એના ઉત્તરો આપેલા છે. પર્યાવરણનું અધ્યયન, સિદ્ધાંતો અને વ્યાપ. આ MCQ આપેલા છે. જો ઘણા બધા MCQ તમે ટોટલ કેટલા MCQ છે, જો આ બધા MCQ છે. ટોટલ વાત કરીએ તો લાસ્ટ સુધી પછી MCQ છે, જે IMP MCQ હોય. 1095 લાસ્ટ ટોટલ MCQ છે. ટોટલ 301 પેજની આ બુક છે. હવે આ બુકને જો તમારે પરચેસ કરવી હોય ને તો જ્ઞાન લાઈવ એપ્લિકેશન ઉપરથી તમે આ બુક છે ઓનલાઈન પરચેસ કરી શકશો. તો ફરી પાછું ખાસ કરીને ટેટ 1-2 ની જે તૈયારી કરે છે એના માટે આ બુક પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર જે ટોપિક આવે છે એ બહુ કામની છે ને વાંચવાની મજા આવશે. કેમ કે ટેટ 1 ની ઓલરેડી એક્ઝામ આવવાની છે, બરાબર, અને ટેટ 2 ની પણ આવશે તો એના માટે પણ ઉપયોગી છે. તો જે લોકોને પરચેસ કરવી હોય લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે એમાંથી પરચેસ કરી શકશો. ફરી પાછા આપણે કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી જૂના જે લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાય બાય, થેન્ક યુ.